राम राम हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे कृष्ण कृष्ण हरे જે લોકો ઓટા ઉપર ચડીને બેઠા છે એ ઝડપથી વ્યાસપીઠની સામે આવી જાય. हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हो राम राम हरे हो कृष्ण कृष्ण हरे શિવપુરાણની દિવ્ય કથા સાંભળતા પહેલા જે નાદમાંથી આખું બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે એ ઓમકારનો નાદ આપણે કરીશું. હું એકલો નહીં, બધાને યારે તમારે બધાએ મારી સાથે ઓમકારનો નાદ કરવાનો છે. પહેલા શીખવાડી દઉં. શ્વાસ લેવાનો ઊંડો, ધીમે ધીમે શ્વાસ છોડી ઓ ઉ અને મન ઉચ્ચાર કરવાનો એટલે ઓમ બની જશે. તો બધા સાવધાન થઈ જાઓ. બંને હાથ તમારા ગોઠણ બાજુ સીધા ટટ્ટાર બેસી જાઓ. આંખો બંધ કરો. આંખો બંધ. ઊંડોથી શ્વાસ લ્યો. ઊંડોથી શ્વાસ લ્યો. આંખો બંધ રાખી ધીમે ધીમે શ્વાસ છોડી ઓમકાર બોલો. પાછો ઊંડોથી શ્વાસ લ્યો. ધીમે ધીમે શ્વાસ છોડી ઓમકાર બોલો. જ્યાં સુધી શ્વાસ છોડાય ત્યાં સુધી પરાણે નહીં કરવાનું, નહીં કરતા. હા, ઊંડોથી શ્વાસ લ્યો. આંખો બંધ. નાભીમાંથી મૂલાધાર ચક્રમાંથી શ્વાસને ધીમે ધીમે ઉપર લઈ આવી બહાર છોડો. એને પરિસ્થિતિમાં 30 સેકન્ડ બેસો. મનને શાંત કરો.
તમારા શરીરની આજુબાજુમાં એક આભા પ્રગટ થશે, અંડાકાર. આંખો બંધ કરી એનું દર્શન કરો. बस यही शिवलिंग है, यही महादेव है, यही सोमनाथ है. सोमनाथ મહાદેવ કી જય. चाल सखे चाल करिए यमुना ना पार, महारानी यमुना ने करिए प्रणाम. ચાલ સખી ચાલ કરી યમુના ના પાર, મહારાણી યમુનાને કરીએ પ્રણામ. ચાલો ને સોમનાથ સોરઠ ને રે, ચાલો ને સોમનાથ સોરઠને દે, ઉપાયા શંખના
આ સોરઠ ભૂમિ સુહાવણી. કારણ બધાને એક એક નાથની કૃપા મળી, આપણને તો બબ્બે નાથના હાથમાંથી છે. એક તો સોમનાથ અને બીજો દ્વારિકાનો નાથ. જય દ્વારકાધીશ. આપણે ભાગ્યશાળી છીએ. જતી સુરા સંત દાતારની કથે ઇતિહાસ અદ્ભુત કરણી. આ જતી સતી સંત સુરા દાતારની કથે ઇતિહાસ અદ્ભુત કરણી. ધન્ય હો ધન્ય મારી આ સૌરાષ્ટ્ર ધરણી. ધન્ય છે આ ધરાને જ્યાં સંત સુરા જતી સતી અને ગઢ ગિરનારના બેસણા છે બાપ. નવનાથ અને સિદ્ધ 84ના જ્યાં બેસણા છે. એવી આ પાવન ભૂમિના આપણે સંતાનો છીએ. કે જ્યાં મહાદેવજી ઘણા સમય સુધી દિગંબર અવસ્થાની અંદર વિહાર કરેલો, એટલે તો આપણા પથકને લીલી નાઘેર કહેવામાં આવે છે. આમ જુઓ તો સોમનાથ, આમ જુઓ તો દ્વારકા. માગો 10 આપે 20. જય દ્વારકાધીશ.
આ ભૂમિ બહુ પાવન છે ભાઈ. હાવજડા હેંજળ પીવે જેના નમણા નર ને નાર. આપણો તો એ વિસ્તાર છે કે આઈના માનવી હાવજોની વચ્ચે રહે છે. અને હાવજડા હેંજળ પીવે એટલે એ ડાળામાં જ્યારે હાવજુ નદીના કિનારે આવી અને મોઢું બોળીને પાણી પીતા હોય ને પછી મોઢું ઊંચું કરે અને એની કેશવાળીમાંથી ત્રબાક 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 જે પાણીના ટીપા પડે એ જળમાં ભરે અને એ જળ પછી આપણે પીએ એના નમણા નર ને નાર. હું તો ઘણી બાજુ ફરી આવ્યો છું. હા, દેશમાં ફીરો ને વિદેશમાં ફીરો, પણ જે નમણાસ, જે કરુણતા આંખોમાં, જે લાગણી, જે ભાવ આપણા સૌરાષ્ટ્રવાસીઓમાં છે ને એવો મેં ક્યાંય જોયો નથી. આંખની ઓળખાણ ન હોય ને બપોર ટાણું થાય ને કોઈ આવે ને કે બાપા પાણી પીવડાવો, તો પાણી તો એને પીવડાવે પણ આગ્રહ કરીને રોટલા ખવાઈ બેહાડી દે. આ છે આપણી સૌરાષ્ટ્રની ભૂમિ. મહાદેવજી દિગંબર સ્વરૂપે ફર્યા એટલે એક દિગંબર પંથ શરૂ થયો, જેને આપણે કહીએ છીએ નાગા બાવાનો સંઘ. શંકરાચાર્ય મહારાજે શરૂઆત કરી. બ્રહ્માજીનું 5 મસ્તક હતા. કેટલા? બ્રહ્માજીના 5 મસ્તક હતા. 4 દિશામાં 4 અને ઉપર દ્રષ્ટિ કરતું એક 5મું મુખારવિંદ હતું, જેની અંદરથી શસ્ત્ર અને દારૂગોળા પ્રગટ થતા હતા, અણુના હથિયારો પ્રગટ થતા હતા. અને જ્યારે મહાદેવ પ્રગટ થયા જ્યોતિર્લિંગ સ્વરૂપે, વિષ્ણુ અને બ્રહ્મા એના મૂળિયા ગોતવા ગયા હતા. એ કથા આપણે સાંભળી ને, એમાં બ્રહ્મા ખોટું બોલ્યા હતા અને કેવડાના પાન પાસે ખોટું બોલાયું હતું. એટલે મહાદેવને ક્રોધ ચડ્યો અને હાથમાં ત્રિશૂળ લઈ અને બ્રહ્માજીનું એ 5મું મસ્તક હતું ઉર્ધ્વ, ત્રિશૂળ વડે મહાદેવજીએ એનું છેદન કર્યું. અને બ્રહ્માજીનું 5મું મસ્તક મહાદેવના હાથમાં ચોંટી ગયું અને મહાદેવજીને બ્રહ્મ હત્યા લાગી છે. અને મહાદેવજી ફરવા માંડ્યા, કોકતો વગાડો. મારા દીકરા ભૂલી ગયા કથામાં કે આપણે વગાડવા, પણ બહુ સારા છોકરા છે આ બધા યાર. ત્યારે આગળ દીકરા કાપાલિકનો અવતાર લઉં જો. અમારા ઘનશ્યામભાઈ તો કેટલા વર્ષોથી મારી આવે. બ્રહ્મ હત્યા લાગી અને બ્રહ્માજીનું 5મું મસ્તક મહાદેવના હાથમાં ચોંટી ગયું. અને મહાદેવ એમાંથી છુટકારો મેળવવા માટે વિચરણ માંડ્યા કરવા, ત્યારથી કાપાલિક સંપ્રદાય પ્રગટ થયો. બીજા અર્થમાં કહું તો અઘોરી સંપ્રદાય પ્રગટ થયો છે. આ બધું એમને એમ નથી. આપણા ભારતના હિન્દુ ધર્મના અંદર, સનાતન ધર્મની અંદર સાધુ સંતોના
હરિદ્વારમાં જ્યારે 12 વર્ષે મહાકુંભ મેળો થાય ને ત્યારે આથી બરોબર 12 વર્ષ પહેલાં હરિદ્વારમાં થયેલો, ત્યારે હરિદ્વારમાં અમારે 2 સત્સંગ કથા ચાલુ હતી. કુંભના મેળામાં જ્યાં પગ મૂકવાની જગ્યા ન હોય ત્યાં અમારી 2 કથાઓ થઈ. એટલે અમે જાણ્યું, એટલે અમને ખબર થોડી કે ત્યારે બટુકભાઈ 13 અખાડા હતા આપણા સાધુના, 13. અને 13 અખાડાના સંતોની હારે અમારી મુલાકાત થયેલી. પછી એક કુંભ મેળાની અંદર એક અખાડો વૈધો, કિન્નર અખાડો, પણ મૂળ તો આ છે. આપણે સમજતા નથી અને કુંભમાં સ્નાન કરવાના કોડ રાખીએ, પણ ખરેખર જે 12 વર્ષે જે કુંભ મેળો ભરાય છે એ આપણા માટે નથી, એ તો સાધુ ને સંતો માટે છે. એ ત્યાં જઈ અને ભજન કરે છે, કોઈ કલ્પવાસ કરે છે. કલ્પવાસ એટલે 40 દિવસ ત્યાં રહી અને ભજન કરવાનું. ભારતની અંદર જ્યાં જ્યાં અધર્મ વૈધો હોય એની ચર્ચા એ ધર્મ પરિષદમાં થાય, અને જરૂર પડે ત્યાં એવા એક યોગીને, એક એવા સંતને 12 ગાવે, એવા એક સંતને મોકલવામાં આવે. આ છે આપણો હિન્દુ સનાતન ધર્મ. આપણને એમ લાગે ને આ બાપુને કોઈ દી જોયા નતા, આ મૂર્તિ ક્યાંથી આવી ગઈ, પણ ઓહો હો ગજબ છે હો. પણ એ ગજબ ત્યાંથી શરૂઆત થાય ભાઈ. એટલે સાધુઓની અંદર એક સંપ્રદાય છે અઘોરી સંપ્રદાય, જે મહાદેવનો પરમ ઉપાસક છે. ઘોર એટલે ભયંકર, અ એટલે નથી. જે ભયંકર નથી એ અઘોરી છે. પણ દેખાવ એવો કરે કે આપણે એની પાસે જઈએ ને તો એ આપણા ટાટિયા મંડે ધ્રુજવા. શું કામ? એ લોકો નથી ઈચ્છતા કે સંસારી લોકો અમારી પાસે આવે અને અમારા ભજનની અંદર વિક્ષેપ કરે, એટલા માટે આવું વર્તન કરે છે. બાકીના હૃદયમાં તો પ્રેમના ઝરણા વહેતા હોય. નાગા સાધુ એને ધર્મના રક્ષક બનાવવામાં આવ્યા છે. જેમ ભારત સરકારની બટાલિયન હોય, મિલિટરી હોય, એમ હિન્દુ ધર્મની જો કોઈ મિલિટરી હોય ને તો એ નાગા સાધુ છે. જ્યારે હિન્દુ ધર્મ ઉપર અત્યાચાર થયા અને હિન્દુ ધર્મની ઉપર જ્યારે પ્રહાર કર્યા, ત્યારે ગિરિકંદરાઓની ગુફામાંથી આ નાગા સાધુ હાથમાં ત્રિશૂળ લઈ અને નીકળી પડેલા. ઇતિહાસ સાક્ષી છે કે નાગા સાધુએ વિધર્મીઓની સાથે યુદ્ધ કરી અને મારીને તગડી મહિલા. જ્યારે ભારત સરકારની મિલિટરી કાંઈ ન કરી શકી ત્યારે આ સાધુઓ નીકળેલા. એટલે સાધુઓને કોઈ સામાન્ય ન સમજતા મિત્ર. એ ભલે ગમે એવો દેખાય, હાવ રૂખડીઓ ભલે દેખાય, પણ એનીમાં ઊંડા ઉતરીએ તો ખબર પડે કે આ મૂર્તિ કોણ છે. સાધુનું મૂળ ન મળે. એટલે ભગવાન મહાદેવને બ્રહ્મત્યા લાગીને એટલે મહાદેવ ફરવા લાગ્યા, ત્યારથી આ કાપાલિક સંપ્રદાય શરૂ થયો. અને છેલ્લે એમ કહેવાય છે કે નાસિકની અંદર પશુપતિનાથનું ગોદાવરી નદીને બિલકુલ સામે કિનારે ઉપરના ભાગમાં પશુપતિનાથનું મંદિર છે. ત્યાં આવ્યા મહાદેવ. અને ત્યારે એમનો જે
પોઠિયો હતો, એમણે ભગવાન મહાદેવને યાદ કરાયું કે મહાદેવ, તમે જ આ ગોમતીને વરદાન આપેલું કે તારામાં જે કોઈ સ્નાન કરશે ને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થઈ જશે. માટે હે મહાદેવ, તમે આમાં સ્નાન કરો. અને મહાદેવે એમાં સ્નાન કર્યું અને મહાદેવ બ્રહ્માને મારવાના બ્રહ્મ હત્યાના પાપમાંથી છૂટી ગયા. એ ભાઈ ગણપતિને હમણાં અંદર લઈ જાઓ. હા, પછી અમારી સામે કોઈ જોતું નથી. હા, મારો દીકરો સાચો. આટલા જેટલા જેટલા સંપ્રદાયો હજી વાત છે ભાઈ. હું કહું ને પછી જ આ બે છોકરાને લઈ આવજો. હમણાં ભલે ચડીઓ પહેરીને આવો આવો. તું કાર્તિક બની ગયો એટલે બોલો તો ભાઈ મોટો છો. બોલો નાનો કેમ ગયો? એનું શું નામ છે? લે હે, હનુમાનની ગદા રાખી. લે, આ નવી કથા હો ભાઈ, સાંભળવા જેવી છે કે હનુમાનની ગદા ગણેશે ચોરી લીધી. પછી શું થયું? કોણ મારવા માંડ્યું? રાક્ષસને મારવા માંડ્યું. તો વાંધો નહીં, અમને મારે એમ નથી ને, તો વાંધો નહીં. કેટલી બધી નિર્દોષતા છે બાળકમાં. મૂળ તો એ બે ભાઈઓ બાઈ થાય છે. અને ગણેશે કીધું કે ગદા મને દઈ દે, તો ઓલાએ નહીં દીધી હોય તો મારીને ગદા લઈ લીધી. વાહ વાહ વાહ. આવતા હવે તારી જ કથા રાખવાની છે. कण कण में ओम समाया है, कण कण में ओम समाया है, बोल तेरे नगर में कण कण में ओमकार छवाયેલો છે. કણે કણની અંદર પરમાત્મા બિરાજમાન છે. મહાદેવનું ચરિત્ર બહુ સમજવા જેવું છે. મહાદેવના રુદ્રાક્ષની આપણે કથા સાંભળતા હતા. આપણે જાણ્યું કે રુદ્રાક્ષ શું છે. શિવલિંગનું આપણે વર્ણન સાંભળ્યું. શિવલિંગ એ યોગીઓ માટે ધ્યાનનું પ્રતીક બતાવ્યું છે. અને જ્યારે શિવલિંગ ઉપર યોગીનું ધ્યાન કેન્દ્રિત થાય છે ત્યારે એ અંતિમ અવસ્થા છે. ત્યારે યોગીને મહાદેવની અનુભૂતિ થાય છે. શિવ સુંદર છે, શિવ સત્ય છે અને શિવ સુંદર પણ છે. અને હે સજ્જનો, આ જગતના કોઈ આદિ યોગી હોય તો એ પણ શિવ છે.
બાણની સાથે શિવલિંગની સ્થાપનાના દર્શન, એની અનેક રોચક કથાઓ આપણા હિન્દુ ધર્મના જુદા જુદા પુરાણોમાંથી મળી આવે છે. શિવ મંદિરમાં દર્શન કરવા જઈએ તો બરોબર તમે જુઓ, મહાદેવની બિલકુલ પાછળના ભાગમાં માં જગદંબાની મૂર્તિ સ્થાપિત કરેલી હોય છે. જગદંબાના ચરણોમાં વંદન કરી અને એનું થોડુંક નિરૂપણ કરીએ તો જે શક્તિ મહાદેવના સાનિધ્યમાં બિરાજે છે તે આદ્ય શક્તિ નામથી ઓળખાય છે. એટલે નવરાત્રિ આવે ને એટલે આપણે એને યાદ કરીએ. આ જગતમાં જ્યારે નાદ બ્રહ્મ ઓમકારનો પ્રગટ થયો ત્યારે સૌથી પહેલા એ નાદમની શક્તિ પ્રગટ થઈ, જેને કહેવાય છે આદિશક્તિ. શિવના સાનિધ્યમાં પ્રગટ થઈ અને આદિશક્તિમાંથી આદિ નારાયણ પ્રગટ થયા અને આદિ નારાયણમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી આ જગતનું સર્જન કર્યું છે. એટલે નવરાત્રિ આવે ને એટલે ગામે ગામ ગરબી ના જુવારા હોય ને, માતાજીનું સ્થાપન કરે, જુવારા વાવે, માતાજીની ગરબી મૂકે અથવા ફોટો મૂકે, ગરબો મૂકે, જુવારા વાવે, નાની નાની દીકરીઓ માં જગદંબાના રાસ લેતી હોય. હા, કેવું સરસ મજાનું રૂપક લાગે. હવે તો સમય પરિવર્તન થઈ ગયો ભાઈ. બાકી જુવારા વાવે, ઘટ સ્થાપન કરે, જગદંબાની 9 દિવસ આરાધનાનો એ પર્વ છે. અત્યારે આપણે એને ફેશનનો પર્વ બનાવી નાખ્યો. આપણા ધર્મની કરુણતા છે. એટલે આ જગતમાં આદિ શિવ છે, આદિ શક્તિ છે, જેને નવરાત્રિમાં કહીએ જય આદ્યાશક્તિ. અભ્રંશ થઈ ગયો. જય આદિશક્તિ છે, આદ્ય શક્તિ કીધું. આવી તો ઘણી બધી વિસંગતતાઓ આપણામાં છે. કાલે તમારા બુવાજી પધારેલા, એની સાથે અડધી કલાક સત્સંગ કર્યો તો બુવાજીએ મને બહુ સરસ વાત કરેલી, અતિ સુંદર. મને કે દાદા ઘણું બધું ઊંધું હાલી રહ્યું છે, નથી સમજતા લોકો અને ચાલે છે. ઘણી બધી ચર્ચાઓ થઈ અમારે, પણ મજા આવી ગઈ. અને હું તો એમ કહું કે રબારી સમાજ છે ને એ ભાગ્યશાળી છે કે એના જોકની અંદર, એના બધા રબારી સમાજની અંદર સામાન્ય માણસ એને ઓળખી પણ ન શકે એવા ભુવા જેવા ધર્મગુરુ તમારી જોકમાં છે ભાઈ. એને અનુસરજો, એને માનજો, એ કે એમ કરજો. હા, તમે જે સરજુ ગાઓ છો, મેં એને પૂછેલું કે આ શું છે બાબા? મને બહુ સરસ વાત કરી. મને કે દાદા એ છે ને એ સામવેદના મંત્રો છે, તમને નહીં ખબર હોય ઘણાને. 4 વેદમાંથી એક વેદ છે સામવેદ, અને આખો સામવેદ ગાયન અને સંગીત ઉપર છે. જેને સંગીતનું આરાધન કરવું હોય ને એને સામવેદ ભણવો પડે. ભણ્યો તું? ખરેખર એના ચરણોમાં વ્યાસગાદી પરથી કોટી કોટી વંદન છે. બાજુમાં બેહો તો તમે એને ઓળખી ન શકો, આવું વ્યક્તિત્વ છે એનું, અદ્ભુત.
એટલે આદ્યશક્તિ કહેવાય છે. શક્તિ વગર શિવ ન હોય ને શિવ વગર શક્તિ ન હોય. બંને અલગ હોવા છતાં એના ભેદ અલગ છે, સ્વરૂપ એક છે, જે કહેવામાં આવે છે અર્ધનારેશ્વર. શક્તિ એ ઉર્જાનું પ્રતીક છે. ઉર્જા શક્તિ 3 પ્રકારની બતાવવામાં આવી છે. મારા ને તમારામાં જે ઉર્જા છે, જે શક્તિ છે, જે તાકાત છે, એ 3 પ્રકારની છે. સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. આ 3 પ્રકારની શક્તિ મારા ને તમારામાં સમાયેલી છે. મૂળભૂત રીતે જોઈએ તો આ 3 શક્તિથી આખા જગતનું સર્જન થયું છે. આખા જગતનું સર્જન થયું. સત્વગુણી, રજોગુણી અને તમોગુણી 3નો બરોબર મેળ બેહાડવામાં આવ્યો છે. શક્તિ ઉર્જા 3 પ્રકારની મેં બતાવી એમ. દેવ 3, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ. સવાર, બપોર ને સાંજ. આકાશ, પૃથ્વી ને પાતાળ. બાળપણ, યુવાની ને વૃદ્ધાવસ્થા. આ 3 જે ત્રિગુણી માયા એને કહેવામાં આવે છે. આ ત્રિગુણી માયાથી આખા જગતની અંદર જીવ, જંતુ, પશુ, પંખી, મનુષ્ય, જળચર, સ્તભચર, નભચર આ બધા જ જીવોના જન્મ થાય છે. જન્મ કેવી રીતે થાય? આ તો આપણા ઋષિ મુનિઓએ કીધું ને આપણે માન્યું છે અને માનવું જ જોઈએ. ભાજીના પાંદડા ખાઈને લખી નાખ્યું હોય એ થોડું બાપ ખોટું હોય. વિજ્ઞાન માથા પછાડીને મરી જાય તો એ નથી સમજાતું. પણ હમણાં એક વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે જે પદાર્થ બને છે, ભૌતિક પદાર્થ, એ અણુઓ ભેગા થઈ અને બને છે. એટલે અણુમાં ઊંડા ઉતર્યા તો જોયું કે એક અણુની અંદર બીજા 3 અણુ સમાયેલા છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. અને એનું કામ છે સતત ફેરા કરે છે. તો એ જ્યાં સુધી ફેરા કરે સ્પેસની અંદર, ખાલી જગ્યામાં, ત્યાં સુધી બંધારણ ન થાય, કોઈ પદાર્થ બને નહીં. વૈજ્ઞાનિકોએ વધારે હમણાંની જ વાત છે, જાજો ટાઈમ નથી થયો, શોધ કરી કે અણુની અંદર રહેલા આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સાથે કોઈ એવું તત્વ છે કે ત્રણેયને બાંધીને રાખે છે. એના ઉપર એનો સતત પ્રભાવ છે અને એનું નામ આપવામાં આવ્યું ગોડ પાર્ટિકલ. શું નામ આપ્યું? ગોડ પાર્ટિકલ. ગોડ એટલે ભગવાન, પાર્ટિકલ એટલે અણુ. ભગવાનનું એક તત્વ જે જોઈ ન શકાય, નરી આંખે પણ ન દેખાય, હા, એની અનુભૂતિ થાય. તો શિવ શક્તિને આપણી આંખ જોઈ ન શકે, પણ આપણું આ ભૌતિક બોડી છે એની અનુભૂતિ કરી શકે કે ભગવાન છે. જેમ વાયુદેવ છે, વાયુદેવને જોઈ ન શકાય પણ પવન આવતો હોય તો અનુભવ થઈ શકે કે હા ભાઈ પવન આવે, વાયુદેવ છે. બસ ઠીક વૈસે ही આવા પરમ તત્વની અનુભૂતિ થાય છે, જોઈ નથી શકાતું.
અર્જુન સતત ભગવાનની સાથે રહેવા વાળો, છતાંય ભગવાને કીધું કે અમે તો મારા કાકા મોટા બાપાને કુટુંબી છે, આને કેમ મારું? હથિયાર હેઠા મૂકી દીધા લડ્યા પહેલા. ભગવાન કહે તું માત્ર નિમિત્ત છે, કરવા વાળો તો હું છું. કે શું વાત કરો પ્રભુ? તો કે હા દેખ. અને ભગવાને વિરાટ સ્વરૂપ દેખાડ્યું. પણ વિરાટ સ્વરૂપ દેખાડતા પહેલા ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી. મને ને તમને પણ ભગવાન એક વાર નહીં 2 વાર દિવ્ય દ્રષ્ટિ આપે છે, ખબર છે તમને? હા, બધાને દિવ્ય દ્રષ્ટિ ભગવાન આપે છે. આ હું નથી કહેતો, ગરુડ પુરાણમાં લખેલું છે. એક તો જ્યારે આ જીવ માતાના ઉદરમાં હોય ત્યારે એને દિવ્ય દ્રષ્ટિ આપે છે ભગવાન. ઊંધા માથે પડેલો માતાના ઉદરમાં આ જીવ, એને દરેકમાં ભગવાનના દર્શન થાય. એટલે આ જીવ ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ, આ નરકમાંથી મારો છુટકારો કરો. તમારા સિવાય કોઈનું નામ નહીં લઉં, તમારા સિવાય કોઈનું કામ નહીં કરું, પણ મને આમાંથી છોડાવો. એને શાસ્ત્રકારોએ ગર્ભસ્તુતિ કહી છે. બહુ મોટી છે ગરુડ પુરાણમાં ગર્ભસ્તુતિ. અને ભગવાન આ જીવ ઉપર કૃપા કરે. અને પછી મારો ને તમારો જન્મ થાય. જન્મતા વેદ પેલી વિષ્ણુની માયા આપણને વળગે. અને બાળક જન્મતા વેદ રડવા લાગે, ઉવા ઉવા. ભગવાનને કહે કે હવે હું આય ને તું વા. બસ ભગવાન કે તો તારી ઈચ્છા ભાઈ. અને બાળપણના દુઃખ ભોગવે. છોકરાને વાહામાં દુખતું હોય તો માં એના કપાળમાં બામ લગાડે. પેટમાં દુખતું હોય તો પગ દબાવે. આ બધા દુઃખ છે ને, કારણ કે બોલી નથી શકતો. પછી યુવાન થાય તો એના દુઃખ પાછા અલગ હોય. પરણાવે તો એના દુઃખ પાછા અલગ હોય. 5 વર્ષ તો પૈણા પછીના બહુ જાળવવા જેવા છે. આ જે કાંઈ ડખાડખી થાય ને એ 5 વર્ષમાં જ થાય. એટલે એક વસ્તુ યાદ રાખજો, લગ્ન જે કુંવારા છે એ જ સાંભળે, બાકી કોઈ સાંભળતા નહીં. હા, કુંવારા છે ને એ જ સાંભળજો. પાંચ વર્ષ લગી શાંતિથી રહેવું, જે થાય ને એ જોયા કરવું. વડીલોની સલાહ લેવી ન ખબર પડે તો. બાકી જો એમાં ઠેકડા માર્યા, છૂટાછેડા. પાંચ વર્ષ તો બહુ જાળવવું આપણે. અને આ સંસાર છે ને ભાઈ, એને સંતોએ શું કીધું? સૂતરનો કાચો તાતણો છે, તૂટી જતા વાર ન લાગે. અદ્ભુત લીલા છે. મારો કહેવાનો મતલબ એ છે કે આ જગતમાં જે કાંઈ પણ સર્જન વિસર્જન થાય છે એ બધું 3 વસ્તુથી થાય છે. અને આવા અનેક અણુઓ ભેગા થઈ અને આ સૂર્ય બન્યો, આ ચંદ્ર બન્યો, આ તારા બન્યા, આ ગેલેક્સી બની, આકાશ ગંગાઓ બની, પશુ પંખી જીવ જંતુ, આ બધું જ અણુઓ ભેગા થઈને બન્યું છે. અને એની પાછળ જે ચેતના છે એ ગોડ પાર્ટિકલ છે, જેને આપણે આત્મા કહીએ છીએ. આત્મા એટલે ચેતના. એમાંથી પરમ તત્વ વયું જાય
એટલે શરીર નકામું થઈ જાય. અગરબત્તી પેટાવતા દિવાળીથી દાઝી જાય ને તો આખા શરીરને અસર થાય. કારણ શરીરમાં ચેતના છે. આ શરીરની અંદર જે આત્મા છે એનો આકાર કેવડો હોય, આ જીવનો આકાર કેવડો હોય? 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, 250 ગ્રામ, નાનો મોટો કેવડો હોય? પણ સંતો પાસેથી જાણ્યું છે, તમને કહું તો જેવડું શરીર હોય ને આપણું, બસ એટલું જ આત્મા એટલે કે જીવનું પ્રમાણ હોય છે. કારણ કે પગના અંગૂઠામાં વાગે અને આખા શરીરને એની ખબર પડે, એનો મતલબ એમ થાય કે આખા શરીરની અંદર આ ચેતના છે ને ફર્યા કરે છે. એટલે ચેતના જીવ શરીર જેવડો હોય. બાકી તો તકલીફ થઈ જાય. કીડીનું શરીર તો નાનું હોય ને હાથીનું મોટું હોય તો, પણ કીડીના શરીરમાં કીડી જેવડું સ્વરૂપ હોય, હાથીના શરીરમાં હાથી જેવડું હોય. એકવાર આ ચેતના આપણા શરીરમાંથી નીકળી જાય એટલે પંચભૂત શરીર 5 તત્વમાં વિલીન થઈ જાય. શક્તિ ચાલી જાય. પૃથ્વી તત્વ પૃથ્વીમાં ભળી જાય, અગ્નિ તત્વ અગ્નિમાં, આકાશ તત્વ આકાશમાં. રહીશું એક બાકીમાં. આપણે અગ્નિ સંસ્કાર કરવા ગયા હોય ને, તમે જોજો અગ્નિ સંસ્કાર કર્યા પછી એનો પરિવાર એ રાખમાંથી એના હાડકા ગોતે, ફૂલ ગોતે અને એક મટુકીમાં રાખીને કપડું બાંધી અને લઈ જાય. અને કોઈ પ્રભાસમાં સોમનાથ પાટણ આવું શું કામ કરે છે? ભગવાને આપણું આ શરીર 5 પદાર્થોથી આપેલું છે. એમાંથી 4 પદાર્થ તો આપણે શમશાનમાં જ પ્રકૃતિને પાછા આપી દઈએ, પણ એક પદાર્થ રહી જાય ને એ છે જળ. એટલે એ આપણા અસ્થિ જે છે એ જળની અંદર પ્રવાહિત કરવામાં આવે અને પ્રકૃતિની પ્રાર્થના કરવામાં આવે કે હે પ્રકૃતિ દેવી, તમારા 5 તત્વથી અમારો બનેલો આ દેહ જ્યાં સુધી એમાં ચેતના હતી ત્યાં સુધી ચાલ્યો, પણ ચેતના ચાલી ગઈ, શક્તિ ચાલી ગઈ. તમારી પાસેથી ઉછીનું લીધેલું જે કાંઈ હતું એ અમે તમને પાછું અર્પણ કરી દઈએ છીએ. આ છે એનો સાચો અર્થ. જ્યાં સુધી આપણા શરીરમાં શક્તિ છે ત્યાં સુધી જ શિવ છે. શિવ એટલે ચેતના, શિવ એટલે જીવ. શક્તિ ગઈ પાછળ શિવ ગયા. એટલે શિવનું એક નામ છે સબ, મૃત્યુ. મહાકાલીનું ચરિત્ર તમે જુઓ. મહાદેવજી નીચે સૂતા છે, એના ઉપર પગ રાખીને માં ભગવતી ઊભા છે. મહાકાલીના કોઈ આસન બતાવ્યા નથી શાસ્ત્રમાં. બધા દેવી દેવતાઓના આસન છે, વાહન છે, પણ મહાકાલીનું કોઈ આસન નથી. એનું કારણ એક જ છે કે મહાકાલી શિવરૂપી સબાસન ઉપર બિરાજમાન છે. મૃત્યુ ઉપર વિજય કરેલો છે. એટલા માટે શિવ મંદિરની અંદર બિલકુલ પાછળના ભાગમાં જગદંબાની મૂર્તિ રાખવામાં આવે છે. આ છે એનું રહસ્ય. ત્યાંથી આપણે આગળ વધીએ તો ડાબી બાજુ ગોખલાની અંદર ગણપતિની મૂર્તિ હોય. એ સ્વાભાવિક છે, હોય જ ને. બાપ હોય અહીંયા દીકરો હોય, મા હોય અહીંયા દીકરો હોય જ ને. એટલે ગણપતિની પેલા પૂજા થાય. અને ગણેશ ચરિત્ર બહુ અદ્ભુત છે ભાઈ.
લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય. બ્રાહ્મણો શું કહે? સતતમ મોદક એટલે લાડુ, પ્રિયમ જેને પ્રિય છે. તો ગણપતિ હું લાડવા જ ખાધા કરતા છે? શું લાગે છે? બનાવો કે નહીં ગણેશ ચતુર્થીના દિવસે લાડવા? મને ન આવડે, મારી હાહુ ને આવડે. આપણા કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં દીકરીઓ પરણીને સાસરે જાય ને એટલે એની પરીક્ષા થતી ને હાહુમાં એમ કે બેટા સુકનની લાપસી બનાવો, એટલે નવી આવેલી વહુ સુકનની લાપસી બનાવે. લાપસી બનાવીને અમારા બાપુ અહીંયા છે, અમારા પાક શાસ્ત્રી ધીરુ બાપુ અમને જે રસોઈ બનાવીને ખવડાવે છે એની લાપસી ખાવા જોઈએ. એટલે પરીક્ષા કરે વહુ બાપાની. અને હાહુમાં કે બેટા લાપસી બનાવો. ગેસના ચૂલા ક્યાં હતા? લાકડાના છાણા ચૂલો. જરાક ધ્યાન ન રાખવો એટલે પતી ગઈ. લાંબી થાય પછી લાપસી, જેમ ખેંચો એમ લાંબી થાય. આ બધી પરીક્ષાઓ થતી, હવે નથી થતી. પેલા બેનો એમ વિચારતા લગ્ન થાય ત્યારે કે હાહુ કેવી મળશે, માથા ભારે મળશે તો જીવવું અઘરું થઈ જાય. હવે સમય ફરી ગયો. હવે હાહુ વિચારે વહુ કેવી મળશે. બહુ પ્રગતિ કરી હો ભાઈ, પણ જગદંબાના સ્વરૂપ છે ભાઈ. હાહુ વહુની કુંડળી મેળવવાની જરૂર છે. વર કન્યાની નહીં, હાહુ વહુની કુંડળી મેળવો. એને ઘરમાં ભેગું રહેવું છે. પણ જે ઘરમાં સંસ્કાર છે, જે ઘરમાં પવિત્રતા છે, જે ઘરની અંદર બધા સંપીને રહે છે, સંતો કહે છે એ ઘર આવે છે ભગવાન. ભગવાન કોઈ સંન્યાસીને ઘરે આવ્યા? ફકડ હોય ને આવ્યા હોય એવું બન્યું નહીં. ભગવાને જેટલા જેટલા અવતારો લીધા ને એ બધા આપણા ગ્રહસ્થીને ઘેરે જ લીધા. કારણ ગ્રહસ્થ ધર્મ 4 ધર્મમાં શ્રેષ્ઠ બતાવ્યો. સંન્યાસીઓ જે છે એને પણ ઉદર પોષણ એટલે કે પેટ ભરવા માટે આપણા ગ્રહસ્થીની જરૂર પડે. હા, એના નિયમ છે સંન્યાસીઓના કે 7 ઘરથી વધારે ભિક્ષા ન મગાય અને ગાય દોવાય ત્યાં સુધી જ એને ઘરે ઊભું રહેવાય. આવા નિયમ તો ઘણા છે, પણ બાપુ અત્યારે મોજ કરે છે. ભલે કરે. શક્તિની કૃપા જરૂરી છે. પછી આવશે ગણપતિ. મેં કીધું એમ ગણપતિની તો પ્રથમ પૂજા કરાય. ગણપતિનું સ્વરૂપ જુઓ તો પહેલું દ્વય માતુર કૃપા સિંધુ. શ્લોકમાં કીધું કે ગણપતિની બંને માતાઓની અમારા ઉપર કૃપા થાય. કોઈની જન્મ આપનારી 2 માં ન હોય બાપ, પણ ગણપતિની જન્મ આપનારી 2 માં છે. એક તો પાર્વતી અને હાથીનું મસ્તક ચડાવેલું એટલે હાથણી. આ બીજી માં થઈ. આ 2 માનું સંતાન આ ગણેશ છે. અનેક વિશેષતાઓમાંની એક વિશેષતા, એટલે એનું પહેલા પૂજન કરવામાં આવે. ગણેશને તમે જુઓ તો એના કાન મોટા છે, માથું મોટું છે. એટલે કંઈ ખરેખર એવું ન હોય કે આવડું બધું માથું હોય ગણપતિનું.
ઉચ્ચ વિચારોનું પ્રતીક છે, જે હંમેશા પોઝિટિવ વિચારે છે, સારું વિચારે છે, બીજાનું કલ્યાણ થાય એવું વિચારે, એનું મસ્તક, એની બુદ્ધિ મોટી હોય. કાન મોટા છે. આ જગતમાં પૂજાવું હોય ને બાપ તો કાન મોટા રાખજો, બધાનું સાંભળજો, બધાનું સાંભળવાનું. આમ તો મોટું નથી થવાતું. એક ઝાડવા ઉપર મીઠા ફળ પાક્યા હોય તો એને પણ લોકો પથ્થર મારી અને ફળને નીચે લઈ આવે ને ખાઈ જાય, કારણ એ ઝાડમાં મીઠા ફળ પાક્યા ને એટલે ઝાડને લોકો પથ્થરેથી મારે છે, છતાંય ઝાડ કાંઈ બોલતું નથી, એને મીઠા ફળ ખવડાવે. એમ ઘરનો વડીલ એને બધાય કાંઈ ને કાંઈ કહેતા હોય, ફરિયાદ કરતા હોય, બધું સમજતો હોય, છતાંય પણ બધાને સરખો પ્રેમ આપવો જોઈએ, બધાની વાતને માનવી જોઈએ. બાળપણમાં પ્રેમ મળે છે. શું થાય? બાળપણમાં પ્રેમ મળે છે. યુવાનીમાં પ્રેમ ગોતવા જવો પડે. સમજો ને મારી વાત? અને ગઢપણ આવે ને પછી પ્રેમ વેચવો પડે, બાટવો પડે. પછી 65 વર્ષ થાય ને આપણે એમ ફરિયાદ કરીએ કે હવે અમારા તરફ કોઈ ધ્યાન નથી દેતું. હવે તું કાંઈ 5 વર્ષનો બાબલો છે કે તારા ઉપર બધા ધ્યાન દે? કોઈ પૂછતું નથી, બાપા તમારે શું ખાવું? લે કહી દે ને, તું બાપ છો, ઘરનો વડીલ છો, કહી દે કે મારે આ ખાવું. અપેક્ષા ન રાખો. પછી તો પ્રેમ બાંટવાનો હોય, પ્રેમ વેચવાનો હોય. દીકરાઓને, વહુને, એના દીકરાઓને, પરિવારને, કુટુંબને. બાપ વડલા જેવો થઈને બેઠો હોય, એની છાયામાં આવીને પરિવાર બેહે ને તો એને શાંતિ થઈ જવી જોઈએ. આવું જીવન જીવજો ભાઈ. એટલે ગણપતિના મોટા કાન એટલે છે કે બધાનું સાંભળવાનું. સાંભળીને પછી મેં જોયું છે ઘણાય ફરિયાદ કરતા હોય, બીજા ત્યાં જઈને પોતાના ઘરની વાતો કરતા હોય, અમારે તો આમ ને અમારે આમ ને અમારે આમ. ગાંડો થામાં ગણપતિની સામું જો, એનું પેટ મોટું છે, માથું મોટું, કાન મોટું, બધાનું સાંભળવાનું. પણ જેનું પેટ છીછરું હોય ને એ બીજે વાતો કરે બાપ, બાકી કોઈ દી બીજે વાતો ન કરે. એટલે ગણપતિનું પેટ મોટું રાખ્યું કે બધાની વાત એમાં સમાઈ જાય. બીજા બધાના વાહન હારા, હાવજ ને હાથી ને આ તે, ગણપતિનું વાહન તો ઊંધેડું. હા કહી દે, બોલો, ઊંધેડું રાખ્યું કઈ નહીં. પણ ઉંદેડામાં અનેક ખામી છે, પણ એનામાં એક ખૂબી પણ છે. નાનામાં નાની જગ્યાએ ઘૂસીને જે કાંઈ જોતું હોય એ મેળવી લે. એમ જગતમાં પેલું પૂજાવું હોય તો આપણી પાસે માણસો ઉંદેડા જેવા હોવા જોઈએ, ગમે ત્યાંથી ભેગું કરીને લઈ આવે. ગોવર્ધન નાથથી જાય. આપણને ખબર હોય શું હાલી રહ્યું છે, કારણ કે આપણી પાસે ઉંદેડા જેવા માણસો હોય. ગણપતિમાં આ બધી વિશેષતા છે. તો મહાદેવે શું કીધું? રિદ્ધિને સિદ્ધિની યાર એના લગ્ન કરાવ્યા. તો આપણા ઘરની અંદર, આપણા સમાજની અંદર રિદ્ધિ સિદ્ધિ રહે, જેને આપણે દેશી ભાષામાં કહીએ બરકત રહે. બરકત રહે તો શું થાય? એટલે ગણપતિ બાપાના 2 દીકરા બતાવ્યા, લાભ અને શુભ. તો ઘરની અંદર લાભ અને શુભ પ્રગટ થાય તો બધા લાભ મળે અને આખા ઘરનું, આખા પરિવારનું, આખા કુટુંબનું કલ્યાણ થાય અને શુભ થાય. ગણપતિની તો અનેક કથાઓ.
ગજમુખી કહેવામાં આવે છે, ઉચ્ચ વિચારોનું પ્રતીક છે. એ પછી એમના મોટા ભાઈ છે કાર્તિકેય, પણ શિવ મંદિરમાં આપણા વિસ્તારની અંદર કાર્તિકેયને પૂજવામાં નથી આવતા, કારણ કે કાર્તિકેય મહારાજ ગણેશના લગ્ન કરી દીધા ને એટલે રિહાઈ ગયા, એટલે ક્રૌચ પર્વત ઉપર ચાલ્યા ગયા, એટલે એ સાઉથ બાજુ એની વધારે પૂજા થાય છે. 6 મુખ ધારણ કરી અને કાર્તિકેયે જન્મ લીધેલું. કાર્તિકેય મહારાજના બીજા અનેક નામ છે: સ્કંદ, કુમાર, પાર્વતી નંદન, શિવપુત્ર, ગૌરીપુત્ર, ષડાસન વગેરે. અને એમની સવારી કોણ છે? મયુર, એટલે કે મોરલો. મોર ઉપર કાર્તિકેય સ્વામી બિરાજમાન છે. બરોબર તમે ગણપતિ સામેની સાઈડ જુઓ, આપણી જમણી સાઈડ, તો ત્યાં હનુમાનજી મહારાજ બેઠા છે. જો આખા શિવ મંદિરનું તમને મહત્વ સમજાવું. હનુમાનજી તો રામા અવતારમાં થયા, તો શિવ મંદિરમાં એને સ્થાન શું કામ આપ્યું? પહેલું કારણ તો એ છે કે 11મો રુદ્ર છે. રુદ્રનું જ એક અવતરણ એટલે હનુમાનજી મહારાજ. અને હનુમાનજીના જન્મની કથા જો સાંભળીએ ને, હા, અદ્ભુત કથા. તમે બધા સાંભળી તો હશે. દેવો ને દાનવોએ સમુદ્ર મંથન કર્યું અને અમૃત નીકળ્યું ને ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લીધું. વિશ્વ મોહિની રૂપે ભગવાન પ્રગટ થયા અને દેવોને અમૃતનું પાન કરાયું. એકવાર મહાદેવજીને ખબર પડી કે વિષ્ણુએ મોહિની, વિશ્વ મોહિનીનું રૂપ લીધું. એટલે મહાદેવજી એક વખત વિષ્ણુ ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ તમે જેટલા જેટલા જન્મ લ્યો છો હું એના દર્શન કરું છું, પણ એક દર્શન મને નથી થયું. તો કે કયું? સમુદ્ર મંથન વખતે તમે જે વિશ્વ મોહિનીનું રૂપ લીધું હતું એના મને દર્શન નથી થયા. પ્રભુ આપ મને એના દર્શન કરાવો. વિષ્ણુ ભગવાન કે દાદા એ મારી મોહિનીના દર્શન કરવા જેવા નથી. તો કે ના, કરાવો. વિષ્ણુ ભગવાન કે કરાવવું તો ખરો, પણ મારી એક શરત છે. શું? તમે જે અત્યારે આ સ્વરૂપમાં છો ને, વાઘાંબરમ, જટાધરમ, જટાજુંડ નિવાસ, એ સ્વરૂપમાં તમને દર્શન નહીં કરાવું. તમારું સ્વરૂપ તમે બદલો. ભલે બદલું. અને મહાદેવ તમે જુઓ, 11મો રુદ્ર છે હનુમાનજી, મહાદેવનો જ અવતાર છે, પણ મહાદેવને પૂંછડું ક્યાં છે? તો હનુમાનને પૂછડું કેમ? હનુમાનને પાછળ જ હોય ને બેટા. આના ઉપરથી નક્કી થાય કે છોકરાવી કથા સાંભળે છો. હા, અમે તો કોઈના ઘેરે જાય ને તો પેલા છોકરાઓની આરે રમતે ચડી જાય. છોકરાઓ શું કરે એ જોઈ લઈએ ને એટલે ખબર પડી જાય કે આ ઘરમાં ધાર્મિક વાતાવરણ છે કે કળિયુગ હાલી રહ્યો છે. આ હનુમાનજીએ બુસ્કોટ કાઢી નાખ્યો. પણ ખરેખર મહાદેવની લીલા છે ને એ અદ્ભુત છે. આપણને બધાને આ કથામાં એટલા માટે મજા આવે કે આપણે બધા જ શિવ તત્વોમાંથી પ્રગટ થયા છે. પછી ચાહે બ્રહ્મા કહો ચાહે વિષ્ણુ કહો, મૂળ છે શિવ તત્વ.
અને શિવ અને જીવનું મિલન થાય એટલે મોક્ષ થઈ જાય. વાહ. ડમરું છે મારી પાસે. વિષ્ણુ ભગવાન કહે તમારે સ્વરૂપ બદલાવો તો તમને અમારું વિશ્વ મોહિનીનું રૂપ દેખાડું. અને મહાદેવે પોતાનું સ્વરૂપ બદલાયું અને કેસરી વાનરનું સ્વરૂપ મહાદેવે ધારણ કર્યું. અને નાથ સંપ્રદાયના કીર્તનોમાં કથા મળી આવે છે આ કે માતા કુંવારી અને પિતા બ્રહ્મચારી એના દીકરા છે હનુમાનજી. કેવી રીતે કે જ્યારે કેસરી રૂપે મહાદેવ પ્રગટ થયા ત્યારે ભગવાન વિષ્ણુએ વિશ્વમોહિનીનું સ્વરૂપ લીધું અને મહાદેવમાં મોહ પામી ગયા, વિહોળ બન્યા અને મહાદેવનું જે તેજ હતું એ ધરતી ઉપર પડી ગયું. ત્યારે સપ્તર્ષિઓ આવ્યા અને મહાદેવનું એ સ્ખલિત થયેલું તેજ એક વડના પાંદડાની અંદર ભરી લીધું. અંજલિ દેવી અંજલિ પર્વત ઉપર તપસ્યા કરતા હતા મહાદેવની. વિષ્ણુ ભગવાને અને મહાદેવ કહ્યું, હે સપ્તર્ષિઓ, આ અમારું તેજ જે છે એ તમે અંજલિના ઉદરની અંદર સ્થાપિત કરો. સપ્તર્ષિઓએ કહ્યું, આમાં અમારું કામ નહીં, નારદજીને બોલાવો. અને નારદજીનું આવાહન કર્યું અને નારદજી આવ્યા છે. નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ ભજમન નારદજીનું આગમન થયું. વિષ્ણુએ મહાદેવે અને સપ્તર્ષિઓને કહ્યું, આ તેજ તમારે અંજનીના ઉદરમાં સ્થાપિત કરવાનું કામ હે દેવર્ષિ નારદ તમારે કરવાનું છે. નારદજી કહે, જેવી પ્રભુ આપની આજ્ઞા. અને વડના પાનની અંદર એ મહાદેવનું તેજ ભેગું કરી સપ્તર્ષિઓને લઈ અને નારદજી આવ્યા છે અંજલિ પર્વત ઉપર, જ્યાં અંજની માતા મહાદેવની પરમ ઉપાસના કરતા હતા. નારદજીને આવેલા જાણી અંજલિ માતાએ નેત્ર ખોલ્યા, સ્વાગત કર્યું છે નારદજીનું. હાથ જોડીને અંજલિ માએ પૂછ્યું, દેવર્ષિ, હું મહાદેવની ઉપાસના કરું છું, બધું બરોબર છે ને? આપણે કોઈક આપણે ઘરે સંતો બ્રાહ્મણો પધારે ને આપણે કંઈ સેવા પૂજા કરતા હોય તો આપણે સ્વાભાવિક પૂછીએ ને કે હું આ પૂજા કરું બરોબર છે ને? અંજલિમાં એ પૂછ્યું નારદજીને, હું જે કરું એ બરોબર છે?
નારદજી કે નહીં, તમે બિલકુલ ખોટું કરો છો. શું કીધું નારદજીએ? તમે બિલકુલ ખોટું કરો છો. તો કે કેમ? તમે મહાદેવની ઉપાસના તો કરો છો, પણ તમે ગુરુ ધારણ કર્યા કોઈને? અંજલિમાં કે ગુરુ કોઈ નથી મેં ધારણ કર્યા. તો ગુરુ વગરની તપસ્યા ફળે નહીં. અંજલિમાએ કીધું તો એક કામ કરો, આપ તો દેવના ઋષિ છો, દેવર્ષિ છો, વિષ્ણુને પ્રિય છો, આપ મારા ગુરુ બની જાઓ. હું વિનંતી કરું, આપ મારા ગુરુ બની જાઓ. નારદજી તો એટલું જ જોતું હતું. અને નારદજી એના કાન ફૂંકવા માંડ્યા. આપણે કહે ને ગુરુ કાન ફૂંકે, એટલે પેલું વડની અંદર જે શિવનું તેજ હતું એ વડના પાનની ભૂંગળી બનાવી અંજલિમાના કાન પાસે રાખી અને નારદજીએ ફૂંક મારી. અને એ શિવનું તેજ અંજલિમાના ઉદરમાં ગયું અને એના દ્વારા 11મો રુદ્ર એવા હનુમાનજી મહારાજનો પ્રાગટ થયો. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજીનું ચરિત્ર પણ અદ્ભુત છે. બટુકભાઈનું સન્માન અમરાભાઈ ગોધરા કરશે, રૂડાભાઈનું સન્માન વિક્રમભાઈ કરશે અને દેવરાજભાઈનું સન્માન વિક્રમભાઈ કરશે. તો આવી જાઓ બાપા. આ લોકો સન્માન કરે ત્યાં સુધી આપણે જરાક ચા પાણી પી લઈએ, કારણ કે એકલું ભજન કરવાથી તો હાલે નહીં. ભોજન કરવું જોઈએ ને. ભોજન ન કરાવે મને કાંઈ વાંધો નહીં, બપોરે સારું કરાવ્યું. અત્યારે ચા પીએ આપણે. ચા પીવડાવવામાં 4 ગુણ, પાણી પીવડાવવામાં 5, અન્ન ખવડાવવામાં અનેક, પણ મન કોચવાય નહીં. તો એટલે 10 મિનિટ માટે આપણે કથા વિરામ. બોલીએ હનુમાનજી મહારાજ કી. અમરાભાઈનું સ્વાગત બટુકભાઈ કરે છે. સિદ્ધેશ્વર મહાદેવ કી જય. સિદ્ધેશ્વર મહાદેવ કી જય. ગોવિંદભાઈ બટુકભાઈનું સન્માન કરશે. બટુકભાઈ અહીંયા આવી જાઓ. બાલાભાઈનું સન્માન દિનેશભાઈ કરશે. દિનેશભાઈ અહીંયા આવી જાજો. ગંગેશ્વર મહાદેવ કી જય. પૂનાભાઈનું સન્માન સંજયભાઈ કરશે. પૂનાભાઈ આવી જાજો અહીંયા. રાધાભાઈ બબાભાઈનું સન્માન ગોવિંદભાઈ ભરવાડ કરશે. રાધાભાઈ પબાભાઈ.
ગોવિંદભાઈ હમીરભાઈનું સન્માન દિનેશભાઈ કરશે. ગોવિંદભાઈ હમીરભાઈ. કેતનભાઈનું સન્માન સંજયભાઈ કરશે. રૂડાભાઈનું સન્માન દિનેશભાઈ કરશે. આવી જાઓ રૂડાભાઈ. દેવરાજભાઈનું સન્માન સંજયભાઈ કરશે. સંજયભાઈનું સન્માન પૂનાભાઈ કરશે. જય હો. જય હો, જય હો. કટુકભાઈ ગોવિંદભાઈનું સન્માન કરશે.